જય બાલાજી વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હા સાહેબ મજામાં, સરસ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણે આ લેક્ચરમાં બહુ અગત્યનો અને જીટીયુની પરીક્ષામાં પૂછાયેલો એવો ક્વેશ્ચન જે છે એના ઉપર આજે ડિસ્કશન કરીશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રો આંખ કાન અને મગજ ખુલ્લા રાખી અને વિડીયો લેક્ચરને માનશે, બરોબર છે? અને સાથે પેન અને બુક સાથે રાખશે. જો એવું કાંઈ તમને અગત્યનું લાગે અને રાઇટ ડાઉન કરવાની ઈચ્છા થાય તો શરમાયા વગર એની અંદર લખાણ કરી લેજો, રાઇટ ડાઉન કરી લેજો, બરોબર છે? તો ટોપિક બાજુ આગળ વધીએ તો એમની અંદર આપણો પેલો ટોપિક છે એડવાન્ટેજીસ ઓફ બેલેન્સિંગ. એડવાન્ટેજીસ ઓફ બેલેન્સિંગ, બેલેન્સિંગના ફાયદા, બેલેન્સિંગના ફાયદા, બરોબર છે? તો જો આપણે મશીન અથવા તો સિસ્ટમ એ બેલેન્સ કન્ડિશનમાં હોય, બેલેન્સ કન્ડિશનમાં એટલે તમને ખબર જ છે કે મશીન કમ્પોનેન્ટ ઉપર લાગતા સ્ટેટિક ફોર્સ અને ડાયનેમિક ફોર્સ એને આપણે શું કરશું? બેલેન્સ કરવાનું કામ કરશું. અને જો બેલેન્સ ન થતા હોય અને સિસ્ટમમાં એની જરૂર ન હોય તો એને સિસ્ટમમાંથી અથવા મશીનમાંથી એને દૂર કરી નાખશું, રિમૂવ કરી નાખશું. એટલે આ જે સ્ટેટિક ફોર્સ અને ડાયનેમિક ફોર્સ છે એને એલિમિનેટ કરવાની પ્રોસેસ જે છે એને કહીશું આપણે બેલેન્સિંગ, બરોબર છે? તો હવે આપણે આના જુદા જુદા ફાયદાઓ માટે વિચાર કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અગત્યનું છે કે આપણે પહેલા નંબરનો ફાયદો મળશે એફિશિયન્સી ઓફ મશીન. એફિશિયન્સી ઓફ મશીન એટલે મશીનની કાર્યદક્ષતા, મશીનની કાર્યદક્ષતા. જોજો વિદ્યાર્થી મિત્રો કે આપણે જો સિસ્ટમ અથવા મશીન બેલેન્સ કન્ડિશનમાં હોય, બેલેન્સ કન્ડિશનમાં હોય એટલે કે એની ઉપર લાગતા સ્ટેટિક ફોર્સ અને ડાયનેમિક ફોર્સ બંને કેવી કન્ડિશનમાં છે? બેલેન્સ કન્ડિશનમાં. તો એના લીધે શું ફાયદો થશે? તો કે જે મશીન અથવા સિસ્ટમ છે તો એ કન્ડિશન કેવી થઈ ગઈ? એની બેલેન્સ કન્ડિશન. તો એના લીધે શું થશે? તો કે મશીનની કાર્યદક્ષતા, મશીનની જે એફિશિયન્સી છે એની અંદર વધારો થશે, બરોબર છે? હવે એનાથી ઉલટું વિચારી તો જો તમારી સિસ્ટમ અને મશીન બેલેન્સ કન્ડિશનમાં નથી એટલે અનબેલેન્સ કન્ડિશનમાં છે, મીન્સ કે એના ઉપર લાગતા સ્ટેટિક ફોર્સ અને ડાયનેમિક ફોર્સ કેવા છે? અનબેલેન્સ કન્ડિશનમાં છે, બેલેન્સ કન્ડિશનમાં નથી. એટલે આપણે એ સિસ્ટમને શું કહીશું? અનબેલેન્સ સિસ્ટમ. તો આવી સિસ્ટમ અથવા આવું મશીન હોય કે જે અનબેલેન્સ કન્ડિશન ધરાવતું હોય તો એની એફિશિયન્સી જે છે એમાં શું આવશે? ઘટાડો, બરોબર છે? તો સૌથી અગત્યનો એડવાન્ટેજીસ શું છે બેલેન્સિંગ નો? કે જો સિસ્ટમ અથવા મશીન બેલેન્સ કન્ડિશનમાં રહેલું હોય, બેલેન્સિંગ થયેલું હોય તો એની એફિશિયન્સી, કાર્યદક્ષતામાં શું થશે? વધારો, ઇન્ક્રીઝ થશે, બરોબર છે? ત્યાર પછી નેક્સ્ટ બાજુ આગળ વધીએ તો સેકન્ડ બેનિફિટ આપણને મળશે બેરિંગ લાઈફ. બેરિંગ લાઈફ, બરોબર છે? તો બેરિંગ લાઈફ આપણે સમજતા પહેલા વિદ્યાર્થી મિત્રો એટલી ખબર હોવી જોઈએ કે આ બેરિંગ એટલે શું. રેડી? તો બેરિંગ એટલે એક મિકેનિકલ એન્જિનિયરિંગમાં યુઝફુલ થતું એક એવું કમ્પોનન્ટ છે કે જેની મદદથી આપણે ઘર્ષણ, ફ્રિક્શનને શું કરી શકીએ? ઘટાડી શકીએ. એટલે રોટેટિંગ પાર્ટ હોય, ભ્રમણ કરતા પાર્ટ, એમની અંદર આપણે આ બેરિંગનો ઉપયોગ કરતા હોય. રેડી? ત્યાર પછી બેરિંગ લાઈફ કે આપણે કોઈ મશીન અથવા કોઈ સિસ્ટમની અંદર જો બેરિંગ એટેચ કરેલું હોય, બેરિંગ જોડેલું હોય તો એની એક ચોક્કસ લાઈફ હોય કે આ બેરિંગ છે એ આટલો સમય સુધી ચાલશે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વિચાર લઈએ કે 2 years સુધી બેરિંગ ચાલે છે, એની બેરિંગ લાઈફ કેટલી છે? 2 વર્ષ સુધી, બરોબર છે? તો હવે જો સિસ્ટમ બેલેન્સ છે તો એના લીધે શું થશે? તો કે એની જેટલો ટાઈમ પીરિયડ છે, બેરિંગ લાઈફ છે એટલી આપણે પ્રોપર યુઝ કરી શકશું. એટલે એ બેરિંગને આપણે 2 વર્ષ માટે ઈ જ કન્ડિશનમાં, સેમ કન્ડિશનમાં આપણે એને માંથી વર્ક લઈ શકશું. પણ જો આપણે સિસ્ટમ અનબેલેન્સ હોય એટલે કે સ્ટેટિક અને ડાયનેમિક ફોર્સ બેલેન્સ કન્ડિશનમાં નથી તો શું થશે? તો કે એ બેરિંગ, એની બેરિંગ લાઈફ જે છે 2 years,
એના કરતા એ વેલા શું થઈ જશે, ખરાબ થઈ જશે. તો એના લીધે શું કરવું પડશે, આપણે મશીનમાંથી એ બેરિંગને વેલા રહ્યું એ દૂર કરવું પડશે, એમાંથી ચેન્જ કરવું પડશે. બરોબર છે. તો આનાથી ફાયદો શું થયો આપણને કે જો સિસ્ટમ બેલેન્સિંગ હોય તો બેરિંગની લાઈફ આપણે પ્રોપર યુઝ કરી શકીએ. બરોબર છે. ત્યાર પછી આગળ ત્રીજા નંબરના પોઈન્ટ ઉપર વધીએ તો રિડ્યુસ એક્સિડન્ટ એક્સિડન્ટની અંદર ઘટાડો. તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હશો કે આ એક્સિડન્ટ એટલે શું, કે મશીન એક્સિડન્ટ એટલે કોકના એ ભટકાવો એટલે એક્સિડન્ટ, ના એવું નહીં. એક્સિડન્ટ એટલે કે જે મશીન તમારું પ્રોપર વેમાં કામ કરતું હોય એમાં અચાનક જ કાંઈ ચેન્જ આવી જાય તો એને શું કહીશું આપણે, એક્સિડન્ટ. બરોબર છે. ફોર એક્ઝામ્પલ તરીકે પોઈન્ટને સમજવા માટે આપણે લેથ મશીનનું ઉદાહરણ લઈએ કે લેથ મશીન છે એના ઉપર આપણે કોઈ સર્ક્યુલર આકારનો, નળાકાર આકારનો, સિલિન્ડ્રિકલ આકારનો પાર્ટ આપણે એના ઉપર ફિટ કરી દીધેલો છે ચકની અંદર. હવે આપણે એ ફિટ કરી દીધા પછી લેથ મશીનને સ્ટાર્ટ કરશું એટલે ચક રોટેટ થવાનું સ્ટાર્ટ કરશે. એના લીધે આપણે સિલિન્ડ્રિકલ પાર્ટ, નળાકાર આકારનો ભાગ શું થશે, રોટેટ થવાનું સ્ટાર્ટ કરશે. પણ જો એ બેલેન્સ કરેલો નહીં હોય તો એના લીધે એ જે આપણે સિલિન્ડ્રિકલ પાર્ટ છે રેડી, તો એ સિલિન્ડ્રિકલ પાર્ટનો રોટેટિંગ વે પ્રોપર છે નહીં, એટલે એ શું થશે, પ્રોપર વે ની અંદર રોટેટ નહીં થાય. રેડી, આમ ઉલટ સુલટ રહ્યો ઈ આમ ગતિ કરતો હોય છે. બરોબર છે. તો એના લીધે આપણને શું થશે, મશીનમાં એક્સિડન્ટ થશે. એટલે કે ઈ જે પાર્ટ છે ઈ ચકમાંથી નીકળી જવાના ચાન્સ, ચકમાંથી રિમૂવ થઈ જવાના ચાન્સ જાજા થઈ જશે, કારણ કે ઈ પ્રોપર વેમાં રોટેટ થતો નથી. રેડી, તો આને શું કહીશું આપણે, એક્સિડન્ટ. તો જો આપણે બેલેન્સિંગ કર્યું હોય તો એના લીધે જે મશીનમાં, સિસ્ટમમાં આવા પ્રકારના જે એક્સિડન્ટો થતા હોય તો એને આપણે શું કરી શકીએ, રિડ્યુસ કરી શકીએ, એને ઘટાડી શકીએ. સમજમાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આગળનો નવા ટોપિક ઉપર વાત કરીએ. 4 નંબરનો પોઈન્ટ આપણે છે કે રિડ્યુસ મેન્ટેનન્સ. કોઈને ખ્યાલ છે કે મેન્ટેનન્સ એટલે શું? રેડી, તો મેન્ટેનન્સ એટલે રિપેરિંગ કામ, કે કોઈ મશીન છે તો એમાં કોઈ ભાગ અથવા કોઈ પાર્ટ યોગ્ય રીતે કામ ન આપતો હોય તો એને આપણે શું કરશું, કંઈક રિપેરિંગ કરશું, અથવા જો રિપેરિંગ ના થાય એમ હોય તો એના જગ્યાએ આપણે નવો પાર્ટ ફિટ કરશું, રિપ્લેસમેન્ટ કરશું. બરોબર છે. તો આવી રીતનું જે મશીનમાં મેન્ટેનન્સ કામ કરવું પડતું હોય એ પણ જો સિસ્ટમ બેલેન્સ હોય તો એ આપણે ઘટાડી શકીએ, રિડ્યુસ કરી શકીએ. કેવી રીતે, કે જો તમારી સિસ્ટમ બેલેન્સ હશે તો એમાં થતા એક્સિડન્ટ ઘટાડી શકાય, બેરિંગ લાઈફ પ્રોપર યુઝ કરી શકાય, એફિશિયન્સી પ્રોપર મળે. રેડી, તો આ બધી કન્ડિશનના લીધે શું થશે, તો કે એ મશીનની અંદર જે બધા પાર્ટ છે એ પ્રોપર વેમાં કામ કરશે જો બેલેન્સિંગ હશે તો. જો બેલેન્સિંગ નહીં હોય મશીનની અંદર અથવા સિસ્ટમની અંદર તો એના લીધે શું થશે, મેન્ટેનન્સ કામ વધી જશે, કારણ કે એની અંદર જે બધા પાર્ટ કમ્પોનેન્ટ યુઝ થયેલા છે એ વેલા ખરાબ થઈ જશે. એના ટાઈમ જે પ્રમાણે પૂરા થતા હોય એના પહેલા એ ખરાબ થઈ જશે. તો એના લીધે એને મેન્ટેનન્સ કરવું પડશે, એની જગ્યાએ નવો પાર્ટ આપણે રિપ્લેસ કરવો જોશે. રેડી, તો આવી રીતે જો સિસ્ટમ બેલેન્સ કન્ડિશનમાં હોય તો આવા મેન્ટેનન્સ કાર્ય જે છે એને આપણે ઘટાડી શકીએ. ચાલો ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો અને સમજવા જેવો પોઈન્ટ આવે છે સ્ટ્રક્ચરલ સ્ટ્રેસ. ચાલો તો સ્ટ્રેસ એટલે શું વિદ્યાર્થી મિત્રો એ પેલા આપણને ખબર હોવી જોઈએ. રેડી, તો સ્ટ્રેસ વિશે વાત કરીએ આપણે તો સ્ટ્રેસ એટલે બીજું કાંઈ નથી, આપણને ખબર જ છે. સ્ટ્રેન્થ ઓફ મટીરીયલમાં આપણે ભણી ગયા પહેલા ચેપ્ટરમાં, સિગ્મા બરાબર પી ના છેદમાં એ. આ સ્ટ્રેસ નું સૂત્ર હતું કે સ્ટ્રેસ એટલે શું, તો કે પી એટલે લોડ છે, એ એટલે એરિયા છે, સિગ્મા એટલે સ્ટ્રેસ છે. તો કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા લોડને આપણે સ્ટ્રેસ કહેતા હતા. સ્ટ્રેસ શું છે, ઇટ ઇઝ a ratio of load acting on a machine or component to its area.
રેડી એરિયા અને મશીનના કમ્પોનેન્ટ ઉપર લાગતો લોડ છે આ બંનેનો જો ગુણોત્તર લઈ લેવામાં આવે બંનેનો રેશિયો લઈ લેવામાં આવે તો એને આપણે કહેતા હતા સ્ટ્રેસ રેડી લોડ અપોન એરિયા ઇટ ઇઝ a ratio of load to area is called stress બરોબર છે તો સ્ટ્રક્ચરલ સ્ટ્રેસ હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે જો સિસ્ટમ તમારી બેલેન્સ કન્ડિશનમાં નથી સિસ્ટમ તમારી બેલેન્સ કન્ડિશનમાં નથી તો એના લીધે એમાં ઉત્પન્ન થતા બળ કેવા હશે સંતુલિત સ્થિતિમાં હશે નહીં એટલે અનબેલેન્સ હશે રેડી તો એના લીધે શું થશે અનબેલેન્સ થશે તો કે એના ઉપર લાગતા ફોર્સ બધાય વધી જશે જો ફોર્સ વધશે તો તમને સૂત્ર મુજબ ખબર જ પડે છે કે જો p ની કિંમતમાં વધારો થશે તો સિગ્માની કિંમતમાં શું થશે વધારો થશે એટલે સ્ટ્રેસ વધશે જો ફોર્સની કિંમત વધશે તો સ્ટ્રેસની કિંમત વધશે જો મશીન ઉપર લાગતા લોડની કિંમત ઇન્ક્રીઝ થશે તો સ્ટ્રેસની કિંમત ઇન્ક્રીઝ થશે રેડી તો આવી રીતે જો સિસ્ટમ બેલેન્સ હોય તો આપણે એના ઉપર લાગતા અનબેલેન્સ લોડ જે છે એને આપણે ઘટાડી શકીએ તો સ્ટ્રેસની કિંમત ઓટોમેટિક શું થઈ જશે ઘટી જશે પણ જો સિસ્ટમ અનબેલેન્સ હોય તો એના ઉપર લાગતા લોડની કિંમત ઇન્ક્રીઝ થશે જેના લીધે સ્ટ્રેસની કિંમત ઇન્ક્રીઝ થશે એમાં પણ વધારો થશે બરોબર છે તો સ્ટ્રક્ચર સ્ટ્રેસ ચાલો તો આપણે આવા 5 પોઈન્ટ જોયા રેડી પાછા એકવાર ઝડપથી હાઇલાઇટ કરી દઈએ એમાં આપણે સૌથી પહેલું જોયું એફિશિયન્સી ઓફ મશીન મશીનની કાર્યદક્ષતા બીજા નંબર ઉપર આપણે વાત કરી બેરિંગ લાઈફ ત્યાર પછી આગળ આપણે ત્રીજા નંબર ઉપર વાત કરી રિડ્યુસ એક્સિડન્ટ અને ત્યાર પછી આગળ આપણે ચોથા નંબર ઉપર પણ વાત કરી કે આપણે રિડ્યુસ મેન્ટેનન્સ અને ત્યાર પછી લાસ્ટ ની અંદર 5 નંબર ઉપર આપણે વાત કરી સ્ટ્રક્ચરલ સ્ટ્રેસ સ્ટ્રક્ચરલ સ્ટ્રેસ બરોબર છે તો આ પાંચે પાંચ આપણે પોઈન્ટ છે એ શું છે એડવાન્ટેજીસ છે જો સિસ્ટમ બેલેન્સમાં કામ કરતી હોય તો પાછા એક વખત ઝડપથી રિપીટ કરી દઉં છું જો સિસ્ટમ બેલેન્સ હોય તો મશીનની એફિશિયન્સીમાં વધારો થશે બેરિંગ લાઈફ જો તમારી સિસ્ટમ બેલેન્સ કન્ડિશનમાં હશે તો આપણે બેરિંગની પ્રોપર લાઈફ છે એને આપણે યુઝ કરી શકશું ત્યાર પછી રિડ્યુસ એક્સિડન્ટ જો સિસ્ટમ બેલેન્સ હશે તો સિસ્ટમની અંદર મશીનમાં થતા એક્સિડન્ટને આપણે ઘટાડી શકશું ત્યાર પછી રિડ્યુસ મેન્ટેનન્સ જો સિસ્ટમ તમારી બેલેન્સ કન્ડિશનમાં કામ કરતી હોય તો આપણે મેન્ટેનન્સ કાર્ય રિપ્લેસમેન્ટ કાર્ય શું કરશું ઘટાડી શકશું અને ત્યાર પછી સ્ટ્રક્ચરલ સ્ટ્રેસ જો સિસ્ટમ બેલેન્સ કન્ડિશનમાં વર્ક કરતી હોય તો એના ઉપર લાગતા લોડ જે છે એને આપણે ઘટાડી શકશું જેના લીધે આખા સ્ટ્રક્ચર ઉપર લાગતો સ્ટ્રેસ શું થાય છે ઘટી જશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો સરસ તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફૂલ જોશ સાથે મળશું બરોબર છે આ આજે આપણે વિડિયો લેક્ચરમાં જે ટોપિક ડિસ્કશન કર્યો એ ફટાફટ એક વખત વિડિયો પાછો રિપીટ કરી અને જોઈ લેજો અને તમારી નોટબુકમાં રાઇટ ડાઉન કરી લેજો બરોબર છે જય બાલાજી વિદ્યાર્થી મિત્રો